બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી રિસાલા બજારમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોડ ખોદકામ બાદ ખાડા લાંબા સમયથી યથાવત રહેતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। વેપારી આગેવાનો અને પાલિકા સદસ્યોએ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવાની તૈયારી કરી છે। બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 8ના રિસાલા બજાર વિસ્તારમાં તમે જોઈ શકો તે રીતે ટેલિકોમ કંપનીઓ દ્વારા લગભગ 1 વર્ષ પહેલા કેબલ નાખવા માટે મુખ્ય માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું હતું। તે સમયે ખાડા તાત્કાલિક પૂરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજે પણ અનેક જગ્યાએ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે। કેટલાક ખાડાઓમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળાનો ભય પણ ઊભો થઈ રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો અચાનક પગ લપસી પડવાના બનાવો પણ બન્યા છે, જ્યારે વાહન ચાલકોને પણ ટાયર ડેમેજ થવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે ડીસાના વેપારી અગ્રણી તેમજ નગરપાલિકાના સદસ્ય જગદીશચંદ્ર મોદી અને વિજયભાઈ દવે દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી આ ડીસાનું હાટ સમાન રિસાલા બજાર કાયમ બહારથી પબ્લિક આવે। આ ડીસા બજાર એ ડીસાની ઇકોનોમિક માટે એક મહત્ત્વનું સ્થળ અને એવી જગ્યાએ ભૂગર્ભ ગટરનું જોડાણ આપવામાં નગરપાલિકા ઘણા વર્ષોથી ઠાઠા થયા કરી રહી છે અને અમારી ઘણી રજૂઆતો હોવા છતાં આ ડીસા નગરપાલિકા કામગીરી કરતી નથી। અમે જ્યારે આ રોડ તૂટતા હતા ત્યારે એરટેલ અને બીજી કંપનીઓ જ્યારે આ રોડ તોડતી હતી ત્યારે અમે એમને રજૂઆત નગરપાલિકાને કરી કે આ રોડ તૂટી રહ્યા છે, તો એ વખતે એમને એવું કીધું હતું કે આ રોડ તૂટ્યા પછી તરત 3-4 દિવસના અંદર એ ખાડા ઉપર કોન્ક્રીટ કરી અને ભરવામાં આવશે। આજે આ રોડ તૂટે 12 મહિના થયા, આ ખાડો મોટો પડ્યો છે, તો એની જવાબદાર એની અંદર કોઈ પડશે ને વાગશે તો એની જવાબદારી કોની રહેશે? એટલે અમારું નમ્ર વિનંતી છે કે બને એટલું જલ્દી આ કામ થાય અને ડીસા નગરપાલિકા અણઘડ વહીવટને પ્રજા જાણતી થઈ ગઈ છે અને હવે પ્રજાએ જાગૃત થવું પડશે। જય હિન્દ, ભારત માતા કી જય। ડીસા નગરપાલિકા સ્વચ્છતાની બાબતમાં મોટી મોટી વાતો કરતી હોય છે, સ્વચ્છતામાં એવોર્ડો મળતા હોય છે, પણ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ત્યારે ડીસા નગરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। અહીંયા તમે દેખી શકો છો કે ગંદકીના જે આ ગંદકી છે, અહીંયા ખુલ્લામાં પાણી જાય છે, લાખો અને કરોડો રૂપિયા ભૂગર્ભ ગટરની અંદર સરકારે ખર્ચ્યા છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત અને અણઘટ વહીવટના કારણે અત્યારે ડીસામાં ઠેર ઠેર આવી રીતના ખાબોચિયા દેખાય છે। આ ખાબોચિયાના કારણે અહીંયા મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે, ગંદકી થાય છે, કેટલા બાળકો અહીંયા પડતા હોય છે, આવનારા જતા વૃદ્ધ લોકો એમને તકલીફ પડતી હોય છે। આ બાબતની વારંવાર ડીસા નગરપાલિકાના સત્તાધીશોને અધિકારીશ્રીઓને વારંવાર આ રજૂઆત કરેલી છે, પરંતુ ક્યાંક એમની ચામડી જાડી થઈ ગઈ હશે એવું લાગી રહ્યું છે। જે મુદ્દાના કામો છે એ કામો એમને કરવા નથી અને ખોટા જેમાં એડવર્ટાઇઝમેન્ટ થાય, ખોટી વાતો થાય, મોટી જાહેરાતો થાય, એ દેખાવ કરવો છે। આ દેખાવ ડીસાની જનતા હવે નહીં ચલાવે। આજના આ મીડિયાના માધ્યમથી ડીસાના સત્તાધીશોને મારી વિનંતી છે અને રજૂઆત પણ છે કે ભાઈ તાત્કાલિક આવી જે ડીસામાં જેટલી પણ જગ્યાઓ આવી ગંદકીની સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે। ચિરાગ શ્રી મારી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।